સત વિદ્યા મંદિર સારસા. Myself, Sajan Kumar Prajapati from Satkeval Vidya Mandir, class 11 science, subject physics, unit number 7, rotational motion એટલે કે ચાક ગતિ. મિત્રો, આપણે હવે આજના આ સેશનની અંદર એક નવા જ ટૉપિક વિશે ભણવા જઈ રહ્યા છે અને આ માટે આપણે ચેપ્ટર નંબર 7ની વાત કરવાની છે, જે છે ચાક ગતિ. હવે અત્યાર સુધી આપણે ગતિ વિશે વાત કરી અને ગતિના કેટલાક અગત્યના પાસાઓ વિશે વાત કરી. આ સિવાય આપણે એક પરિમાણ, દ્વિપરિમાણ, ત્રિપરિમાણ વિશે પણ ચર્ચા કરી ચૂક્યા છે. તમે જાણો છો ગતિ શું છે, તમે જાણો છો એક પરિમાણ એટલે શું, તમે જાણો છો દ્વિપરિમાણ એટલે શું, તમે જાણો છો ત્રિપરિમાણ એટલે શું. હવે આજે આપણે આ જ વસ્તુને થોડી એક આગળના સ્ટેપમાં વાત કરવાની છે, જે ગતિ વિશે જ છે. પરંતુ આ ગતિ એ સામાન્ય ગતિ નહીં, પરંતુ ચાક ગતિ છે, જેના વિશે જોઈશું. તો શું છે, ચલો એકવાર એનું ફેસ ઓફની વાત કરી લઈએ. મિત્રો, આપણે અગાઉના ચેપ્ટરોમાં ભણ્યા, એમાં કીધું એમ કે કોઈ કણ હોય, એ કણને આપણે ગતિ કરાવીએ છીએ. આપણે એવું જાણીએ છીએ કે કણ ગતિ કરે છે. હવે ત્યારે આપણે કોઈ કણને દળ બિંદુ તરીકે એટલે કે માસ તરીકે રજૂ કર્યું હતું, પરંતુ આપણે ક્યારેય તેનું વ્યવહારમાં ક્યારેય કોઈ કદ હોતું નથી. હવે આપણે એવું કહીએ છીએ કે ધારો કે આવા પદાર્થોની ગતિને આપણે, એટલે કે આવું જે પદાર્થ એક ગતિ કરે છે એવા પદાર્થો લઈએ અને એવા પદાર્થની ગતિને આપણે એક કણની ગતિ તરીકે દર્શાવી છે. ધારો કે બધા ઘણા બધા પદાર્થ છે અને એ પદાર્થને આપણે એક કણ છે એવું ધારી એની ગતિ દર્શાવી છે, એમ ધારવું છે. તો આપણે અહીંયા આગળ તેના કદ વિશે માહિતી મેળવી શકીએ છીએ. એટલે કે કદની માહિતી આપણને ક્યારેય મળતી નથી, પરંતુ આપણે જો કદની માહિતી ગતિ મેળવવી હોય તો આપણે આવા પદાર્થોની ગતિને આપણે કણ તરીકે ધારી અને ત્યારબાદ તેનું આપણે કદ મેળવી શકીએ છીએ. મિત્રો, આપણે દૈનિક જીવનની અંદર આપણે આવા સંપર્કમાં આવતો પદાર્થ, કોઈ પણ વાસ્તવિક પદાર્થ પરિમિત કદ ધરાવે છે, એટલે કોઈ પણ પદાર્થ આપણા સંપર્કમાં આવે છે જે પરિમિત કદ ધરાવે છે, ચોક્કસ કદ ધરાવે છે. મોટા પદાર્થોની વાત કરીએ તો કદ મોટા હશે, બરાબર, પરંતુ એની ગતિ આપણે સમજવી હશે તો ઘણી વખત કણોના આદર્શ સ્વરૂપનું મોડલ એટલે અપૂરતું હોય છે. એટલે કે આવા મોટા પદાર્થની આપણે જો ગતિ સમજવી હોય તો કેટલીક વાર એ આપણી માટે અપૂરતી માહિતી થઈ જાય છે. તો આપણે અહીંયા આગળ આની અંદર આ જે અપૂરતી માહિતી મળે છે એને પૂરી કરવાનો વધારે પ્રયત્ન કરીશું, તેમજ આપણે આવા મોટા પદાર્થોની ગતિને સમજવાનો પણ પ્રયત્ન કરવાનો છે. હવે આવો એક મોટો પદાર્થ લઈએ તો એ પદાર્થને આપણે હવે પદાર્થ ન કહેતા શું કહીશું? નાના નાના કણોનું એક તંત્ર કહીશું. હવે આપણે સમગ્રપણે આવા તંત્રની ગતિની વિચારધારણા આપણે કરવી છે કે ગતિ કરે છે, કઈ ગતિ કરે છે એની આપણે વિચારધારણા કરવી છે. હવે કણો જે તંત્ર છે એ તંત્રને આપણે ગતિમાં સમજવું હશે તેના માટે એક મહત્વની વ્યાખ્યા સમજવી જરૂરી છે, જેવી કે તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર. કે આપેલો જે કણ છે એ કણથી જે તંત્ર બને છે એનું દ્રવ્યમાન કેન્દ્ર, એને સેન્ટર ઓફ માસ કહેવાય ઇંગ્લિશની અંદર, અહીં મુખ્ય આપણું એ પરિમાણ હશે. રાઈટ. હવે આપણે આવા કણોના આ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રની ગતિની વાત કરી તથા આવા પદાર્થોની ગતિ સમજાવવામાં આપેલી જે આ વ્યાખ્યા જે છે એ ઘણી ઉપયોગી થશે વર્ષે અને આપણે ઉપયોગ પણ કરવાનો છે. એટલે પહેલાં પ્રશ્ન આવશે તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર. હવે તમને પ્રશ્ન એ આ કેમ કર્યો એ તમને આઈડિયા આવી ગયો છે કે તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શા માટે? કારણ કે આપણે વિસ્તૃત એટલે કે મોટા પદાર્થની ગતિની ચર્ચા કરવી છે અને એ ગતિની ચર્ચા કરવા માટે જરૂરી આપણને હેલ્પફુલ જે થશે એ શું છે? દ્રવ્યમાન કેન્દ્ર. ચલો શું છે એ જોઈ લઈએ. કે આપણે કહ્યું છે કે મોટા પદાર્થો છે એ પદાર્થો સાથે ઘણી બધી સમસ્યા આવે છે, તેમને આપણે દ્રઢ પદાર્થ તરીકે વિચારી શકીએ અને આપણે એની ગતિ સમજી શકીએ છીએ. હવે આદર્શ રીતે વાત કરીએ તો દ્રઢ પદાર્થ કોને કહેવાય? તો દ્રઢ પદાર્થ એને કહેવાય કે જે એક સંપૂર્ણપણે ચોક્કસ અને અપરિવર્તિત આકાર ધરાવતો હોય, કે એનો આકાર કેવો હોય? પરિવર્તિત થાય નહીં તેવો હોય, એટલે કે અપરિવર્તિત હોય અને ચોક્કસ હોય. અને આવા પદાર્થના કણોની બધી જ જોડીઓ વચ્ચેનું અંતર બદલાતું નથી. એટલે કે પદાર્થ હશે એ પદાર્થોના જે કણો છે એ કણો જે વચ્ચેની જોડીઓ હશે અંદર રહેલા, કોઈ પદાર્થની અંદર કણો હોય, કણોની જોડીઓ વચ્ચેનું અંતર ક્યારેય બદલાતું નથી. દેટ મીન્સ કે સ્થિર રહે છે એવું કહી શકાય. તો આવા પદાર્થને આપણે દ્રઢ પદાર્થ તરીકે ઓળખીએ છીએ. હવે દ્રઢ પદાર્થની આ વ્યાખ્યા આપણે જે જોઈ એના ઉપરથી આપણે વાસ્તવિક પદાર્થની વાત કરીએ જે દ્રઢ પદાર્થ છે નહીં. હા, દ્રઢ પદાર્થની આપણે વાત તો કરી, પરંતુ આગળ જતાં આપણે એવું સમજી શકીએ કે ભાઈ કોઈ વાસ્તવિક પદાર્થ જે છે એ વાસ્તવિક પદાર્થ એ દ્રઢ પદાર્થ છે નહીં. એટલે તમને આ પ્રશ્ન, આ લાઇન્સ તમારે યાદ રાખવાની છે કે દ્રઢ પદાર્થ આપણે સમજીએ છીએ, પરંતુ કોઈ વાસ્તવિક પદાર્થની વાત કરીએ તો એ પૂર્ણતઃ એ દ્રઢ પદાર્થ છે નહીં. ઇન શોર્ટ દ્રઢ પદાર્થ કોને કહેવાય? તો એ
સંપૂર્ણપણે ચોક્કસ હોય અને અપરિવર્તિત આકાર ધરાવતો હોય અને એમના પદાર્થોના કણો વચ્ચેનું અંતર કેવું રહેતું હોય, બદલાતું હોય નહીં, તો એવા પદાર્થને આપણે દ્રવ પદાર્થ કહીએ છીએ. પરંતુ કોઈ વાસ્તવિક સામાન્ય પદાર્થની વાત કરીએ તો એ પદાર્થ સંપૂર્ણપણે દ્રવ પદાર્થ હોતો નથી. કેમ? કારણ કે જે વાસ્તવિક પદાર્થ છે એની પર જો બળ આપવામાં આવશે તો એના આકારમાં શું થશે? ફેરફાર થશે. હવે એ પદાર્થે પોતાનો આકાર ફેરફાર કર્યો એટલે શું કહેવાય? એમાં વિરૂપણ આવી ગયું, એમાં પરિમાણમાં કંઈક ફેરફાર થઈ ગયો, બદલાઈ ગયો, જોવાનું સ્વરૂપ બદલાઈ ગયું. પરંતુ ઘણી બધી પરિસ્થિતિઓમાં આ વિરૂપતા અવગણ્ય હોય છે. પરંતુ કેટલી બધી ઘણી પરિસ્થિતિ એવી પણ હોય છે કે જેમાં આપણે આ વિરૂપતા અવગણી શકીએ છીએ. બીજી તરફ ઘણી પરિસ્થિતિ એવી હોય છે જ્યારે પૈડાઓ છે, ભમરડાઓ છે, સ્ટીલના સ્તંભો છે, અણુઓ છે, ગ્રહો છે, આ બધા પદાર્થો સામેલ છે, ત્યાં તેઓનું મરડાવું, વાંકું વળવું કે કંપન કરવું ને આપણે અવગણી શકીએ છીએ, તો તેમને દ્રઢ ગણી શકાય. બરાબર? આપણે વસ્તુ કહીએ છીએ કે આપણે એના પર બળ લગાવીશું તો એના આકારમાં વિરૂપણ થઈ જાય છે, વાસ્તવિક પદાર્થની વાત કરીએ. પરંતુ કેટલાક પદાર્થો એવા જ છે કે આપણે આ પરિસ્થિતિને અવગણીએ છીએ. ધારો કે આપણે એક્ઝામ્પલ આપ્યું કે ભમરડાને આપણે ફેરવીશું તો ભમર શું કરશે? મરડાય છે, આંખો વળે છે, બરાબર, કંપનમાં આવે છે, પરંતુ એનો આકારમાં આપણને ફેરફાર જોવા મળતો નથી. તે આપણને કંઈક એક્ઝામ્પલ આપ્યા છે તો આપણે એવા પદાર્થોને આપણે દ્રઢ પદાર્થ તરીકે લઈ શકીએ છીએ. ગ્રહો છે જે પણ કેવા છે? દ્રઢ પદાર્થ છે. તો આ વાત થઈ વાસ્તવિક પદાર્થ કોને કહેવાય અને દ્રઢ પદાર્થ કોને કહેવાય, એ બંનેમાં ફેરફાર નહીં. તમને ખબર પડી ગઈ હશે કે દ્રઢ પદાર્થ એટલે શું. આપણે કહી શકીએ કે હા, કે કોઈ પદાર્થ હોય એ સંપૂર્ણપણે ચોક્કસ હોય, પોતાને આકારમાં અપરિવર્તનતા ધરાવતો ગુણધર્મ ધરાવતો હોય, તેમજ આપેલા પદાર્થના કણોની બધી જોડી વચ્ચેનું અંતર કેવું રહેતું હોય? બદલાતું હોય નહીં. તો એવા પદાર્થને દ્રઢ પદાર્થ કહે છે. અને વાસ્તવિક પદાર્થ પર જો બળ આપવામાં આવે તો એ વિરૂપણમાં ફેરવાઈ જાય છે. તો આ આપણે એટલા માટે જરૂરી છે કારણ કે આપણે આગળ આ બે પદાર્થો વિશેની સત્યતા જાણતા હોઈશું તો આપણે એનો આગળ વધારે સરળતાથી ઉપયોગ કરી શકીશું. હવે આગળ વાત કરીએ કે નેક્સ્ટ પ્રશ્ન એવો છે કે એક દ્રઢ પદાર્થને કયા પ્રકારની ગતિ હોઈ શકે. હવે કોઈ દ્રઢ પદાર્થ કીધો છે આપણે કે જે કેવો છે? અપરિવર્તિત છે, ચોક્કસ છે, તેમજ કણો વચ્ચેનું અંતર બદલાતું નથી. તો આવો પદાર્થ હોય તો એવા પદાર્થની ગતિ કયા પ્રકારની હોઈ શકે એના વિશે વાત કરીએ. કે આપણે એક્ઝામ્પલ તો ઉપર આપી દીધા છે, પણ ગતિની વાત કરવી છે અને એ આપણને આપણા આ ચેપ્ટરના મહત્ત્વના પોઈન્ટ 4 ગતિ ઉપર લઈ જશે. તો ચાલો દ્રઢ પદાર્થની ગતિના કેટલાક ઉદાહરણો લઈએ અને આપણે આ પ્રશ્નને ઉકેલવાનો પ્રયત્ન કરીશું. હવે આની માટે આપણે એક લંબચોરસ બ્લોક લઈએ છીએ. હવે આ લંબચોરસ બ્લોકને એક ઢળતા સમતલ ઉપર મૂકવામાં આવે છે અને તે આજુબાજુ એટલે વાંકાચૂકી ન કરતા નીચે ખસે, સીધો ખસે છે. બરાબર? સમજી શકો છો કે આપણો એક બ્લોક છે ને બ્લોકને ઢાળ ઉપર મૂકેલો છે. તો આ બ્લોક જે છે એ દ્રઢ પદાર્થ છે. કેમ? કારણ કે એના ઉપર કોઈ જ વિરૂપણ જોવા મળતું નથી, એના અંદર રહેલા કણો વચ્ચે પણ સ્થાનાંતરમાં પણ કોઈ ફેરફાર થતો નથી. દેટ મીન્સ અને સંપૂર્ણ ચોક્કસ છે. દેટ મીન્સ કે કેવું કહેવાય? દ્રઢ પદાર્થ કહી શકાય. હવે આ સમતલ પર તેની ગતિ ક્યાં છે? તો આ તરફ છે. જુઓ, એ બિંદુથી બી તરફ છે, એટલે કે નીચે તરફ છે. રાઈટ? પદાર્થના તમામ કણો અંદર જે કણો છે એ પદાર્થ સાથે સમાનતા સાથે જ એ કણો પણ આગળ વધી રહ્યા છે. મતલબ કે કોઈ પણ સમયે બધા જ કણો સમાન વેગ ધરાવે છે. કે હું P1 P2 પાસે કોઈ કણ છે, P1 પાસે કોઈ કણ છે, એની વાત કરું તો આપેલા પદાર્થ આખો જે ખસતો હશે તો અંદર રહેલા કણો પણ સાથે જ સમાન સમયમાં ખસે છે. બરાબર? દેટ મીન્સ કે અહીં આ દ્રઢ પદાર્થ એ શુદ્ધ સ્થાનાંતરણ ગતિમાં છે. આના માટે આપણને એક નવી વ્યાખ્યા મળશે. હવે કહેવાનો મતલબ એવો કે આપેલો જે બ્લોક છે એને આપણે બે બિંદુ ધાર્યા P1 અને P2. આ P1 અને P2 બે બિંદુઓ જે છે એ સમયની કોઈ પણ ક્ષણે કેવા છે? તો સમાન વેગથી ગતિ કરે છે, સમાનમાં છે. એવું નહીં કે પહેલાં આ ગયો પછી આ ગયો, બધું સમાન ગતિ કરે છે. તો આવી ગતિ હોય એને કહેવાય છે શુદ્ધ સ્થાનાંતરણ ગતિ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણો અહીં અંદરથી આવ નીકળ્યો કે શુદ્ધ સ્થાનાંતરણ ગતિ કોને કહેવાય? તો આપણે હમણાં બોલી ગયા કે શુદ્ધ સ્થાનાંતરણ ગતિ એટલે કોને કહેવાય? તો એમાં જે પદાર્થ છે એ પદાર્થના રહેલા જે કણો છે એ કણો કોઈ પણ ક્ષણે સમાન વેગ ધરાવતા હોય. એટલે આનો અને આનો વેગ કોઈ પણ સમયે વાત કરીએ તો બંનેનો વેગ શું હોય? સમાન હોય. બરાબર? અને આવી ગતિ કરતા કણોના પદાર્થોને શું કહેવાય છે? અને એની ગતિને શું કહેવાય છે? શુદ્ધ સ્થાનાંતરણ ગતિ કહેવામાં આવે છે. તો શુદ્ધ સ્થાનાંતરણ ગતિ શું છે? ખ્યાલ આવી ગયો. હવે આપણે સ્ટાર્ટિંગ કર્યું હતું શું કે આપણે કહ્યું હતું કે લંબચોરસ બ્લોકથી આપણે સમજવાનું છે કે તેની ગતિ કયા પ્રકારની હોઈ શકે. તો ગતિ આપણે કઈ મળી? શુદ્ધ સ્થાનાંતરણ ગતિ મળી. તો હવે આના પરથી થોડું આગળ જઈએ કે તે જ ઢળતા સમતલ પર હવે ધાતુના અથવા લાકડાના એક નળાકારની નીચેની તરફ ગબડતી ગતિને ધ્યાનમાં લો. હવે આ જ સમતલ છે એના ઉપર ધાતુનો કાં તો લાકડાનો એક નળાકાર મૂકી દેવામાં આવે, ધાતુ કાં તો લાકડાનો.
તો આપણે આકૃતિ બીજીમાં જોઈ શકીએ છીએ કે આ સમસ્યામાં આપણને દ્રઢ પદાર્થ એટલે કે નળાકાર જે ઢળતા સમતલની ટોચથી તળિયે સ્થાનિત થાય છે આમ તેને સ્થાનાંતરણ ગતિ કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો કે આપેલો આ દ્રઢ પદાર્થ છે એ પદાર્થ અહીંયા આ નળાકાર છે, એ નળાકાર ખસશે. મિત્રો સીધી વસ્તુ છે, નળાકાર એટલે એનો એક કણ અહીંયા પણ હોવાનો, 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 રાઈટ. અને જ્યારે ગતિ કરતો હશે તો દરેક કણ જે છે એ પણ શું કરશે, એના સ્પર્શકની દિશામાં આ જે સ્પર્શક બતાવ્યો છે એ દિશામાં આપણને ગતિ કરતા જોવા મળશે. મતલબ શું છે કે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આગળ બધા જ કણો જે છે, ધારો કે વાત કરું કે અહીંયા કોઈ કણ છે P4, અહીંયા કોઈ કણ છે P2, અહીંયા કોઈ કણ છે P1, આ જગ્યાએ કોઈ કણ છે P3, કોનો, આપેલા પદાર્થનો. આ બધા જ કણો છે એ કોઈ પણ ક્ષણે એ સમાન વેગથી આગળ વધી રહ્યા નથી. જો આનો વેગ આ તરફ છે, આનો વેગ આ તરફ છે, આનો વેગ આ તરફ છે, આનો વેગ આ તરફ છે. એટલે કે સમાન સમયગાળાની અંદર આપેલા પદાર્થના દરેક કણો એ સમાન વેગથી ગતિ કરી રહ્યા નથી, રાઈટ. તેથી આ પદાર્થ જે છે એ શુદ્ધ સ્થાનાંતર ગતિ કરે છે એવું કહી શકાય નહીં. આપણે આગળ વાક્ય બોલ્યા કે શુદ્ધ સ્થાનાંતર ગતિ કરે છે એવું ક્યારે કહી શકાય, તો પદાર્થ એ શુદ્ધ સ્થાનાંતર ગતિ કરે છે એવું ત્યારે કહી શકાય જ્યારે આપેલા પદાર્થના કણો એ સમાન સમયગાળામાં સરખું વેગથી આગળ વધી રહ્યા હોય ત્યારે, રાઈટ. મતલબ કે આપેલી આ ગતિમાં શુદ્ધ સ્થાનાંતર ગતિ તો છે જ નહીં, તો સ્થાનાંતર તો થાય છે જ, બરાબર, ગતિ તો થાય છે. એટલે કે તેની ગતિમાં સ્થાનાંતરણની સાથે બીજું કંઈક છે. ખ્યાલ આવે છે? શું બીજું કંઈક છે? તો આ બીજું કંઈક જે છે એ સમજવા માટે આપણે એક વસ્તુ સમજવી પડશે. કે ચલો સમજીએ કે હવે આપેલો જે આ પદાર્થ છે એ પદાર્થ જે ગતિ કરી રહ્યો છે, સ્થાનાંતર થઈ રહ્યું છે. હવે સ્થાનાંતર થાય છે, ગતિ થાય છે, પરંતુ એ કેવી છે, શુદ્ધ સ્થાનાંતર ગતિ છે નહીં. તો આ ગતિ નથી તો બીજું શું છે? તો એ બીજું શું છે એ સમજવા માટે આપણે કોઈ એક દ્રવ પદાર્થ લઈએ જેને એ રીતે નિયંત્રિત કરવામાં આવે છે કે જે સ્થાનાંતરિત ગતિ કરી શકે નહીં. એક પદાર્થ લઈશું અને પદાર્થ સ્થાનાંતરિત ગતિ ન કરી શકે એ રીતે એને કંટ્રોલમાં લેવો છે, રાઈટ. અને હવે એક દ્રવ પદાર્થને આપણે કંટ્રોલમાં એવો લઈએ કે એ પદાર્થ પોતે સ્થાનાંતર કરે નહીં. તો આવું ક્યારે થાય? તો આવું ત્યારે થાય તો તમે સમજાવું કે આના માટે આપણે શું કરવું પડે, તો પદાર્થ સ્થાનાંતર ગતિ ન કરે એટલે કે પોતાની અવસ્થા બદલે નહીં એ રીતે નિયંત્રિત કરવાની સૌથી સામાન્ય જે રીત છે એ રીત એ છે કે એ પદાર્થને એક સુરેખા લેવામાં આવે, એટલે એક અક્ષ લેવામાં આવે અને એ અક્ષને અનુલક્ષીને બાંધી દેવામાં આવે, એટલે કે સ્થિર કરી દેવામાં આવે. અને આવા પદાર્થની એવી જ્યારે આપણે આવી રચના કરીશું ત્યારે એ પદાર્થની એકમાત્ર શક્ય ગતિ કઈ હશે? ચાક ગતિ હશે. ગતિ થશે પરંતુ પોતે સ્થાનાંતરિત ગતિ કરતો નથી, એટલે શુદ્ધ સ્થાનાંતર ગતિ છે નહીં, પરંતુ કંઈક ગતિ થાય છે કારણ કે સ્થાનાંતર બદલે છે. તો એ ગતિ શું કહેવાય છે? ચાક ગતિ કહેવામાં આવે છે. હવે તો ચાક ગતિ કોને તમને ખ્યાલ આવી ગયો કે જ્યારે કોઈ પદાર્થને કોઈ ચોક્કસ સુરેખા સાથે સ્થિર કરી દેવામાં આવે અને એ પદાર્થની માત્ર એક જ શક્ય ગતિ હોય એ ગતિને શું કહેવાય? ચાક ગતિ કહેવામાં આવે છે. આ પોઈન્ટ ઉપર બધાએ ખાસ નોંધ લેવાની છે. ચાક ગતિ એટલે શું, કેમ ચાક ગતિ મળી? તો આપણે જોયું કે કોઈ પદાર્થ હોય, પદાર્થ ગતિ કરી રહ્યો હોય અને બધા જ ગણો સમાન સમયગાળામાં સરખો વેગથી આગળ વધતા નથી. મતલબ મીન્સ કે ગતિ તો છે પણ શુદ્ધ સ્થાનાંતર ગતિ નથી. તો બીજું શું છે? તો બીજું શું છે તો સમજવા માટે આપણે શું કરવું પડ્યું? તો એવું સમજવા માટે આપણે એક રીત અપનાવી કે એ રીતમાં આપણે એને એ પદાર્થને એક સુરેખા ઉપર શું કર્યો, એને સ્થિર કરી દીધો અને ગતિ ત્યારે માત્ર રહી શકે. તો ગતિ તો મળી, તો માત્ર શક્ય ગતિ કઈ મળી? ચાક ગતિ મળી. હવે અહીંયા જે રેખા છે અથવા જે અનુલક્ષણ આપણે જે અક્ષ બતાવી છે એ અક્ષ સાથે આ પદાર્થ કેવો છે? સ્થિર છે. કેવો છે? સ્થિર છે. અને એની સાપેક્ષે એની અક્ષ, એ જે અક્ષ જે સાથે જે સ્થિર છે એને જે અક્ષ છે એ અક્ષ શું કહેવાય છે? ભ્રમણ અક્ષ, અથવા શું કહેવાય એને? ધરી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે વાત કરું મારી પાસે પદાર્થ છે, અહીંયા પદાર્થ પંખો છે. હવે પંખાને આપણે આ અક્ષ સાથે સ્થિર કરી દીધો. પદાર્થ તો ગતિ કરે જ છે પરંતુ પદાર્થ કેવો છે? સ્થિર છે. તો આ જે અક્ષ છે એને શું કહેવાય છે? ધરી, અથવા શું કહેવાય છે? ભ્રમણ અક્ષ કહેવામાં આવે છે. તો ભ્રમણ અક્ષ કહેવામાં આવે છે. આપણે એક્ઝામ્પલ આપીએ કે જો તમે તમારી આસપાસ જુઓ તો સીલિંગ પંખો છે, છત પંખો જે આપણે બતાવેલો છે, કુંભારનો ચાકડો તમે જોયો હશે, મેડામાંનો એક વિશાળ ફાળકો એટલે કે જાયન્ટ વ્હીલ તમે જોયું હશે, ચકડો જોયો હશે, મેરી ગો રાઉન્ડ એટલે કે, અને બીજા એવા ઘણા બધા ઉદાહરણો જોયા છે જે કે એક એક અક્ષ પર સ્થિર હોવાની થતાં પણ ગતિ કરી રહ્યા હોય છે. અને બીજા એવા ઘણા ઉદાહરણો જોવા મળશે કે તેમાં તમને ચાક ગતિ કોઈ એક અક્ષને અનુલક્ષીને જોવા મળે છે, જેને આપણને અહીંયા અલગ અલગ એક્ઝામ્પલ આપે તમે જોઈ શકો છો, બરાબર. અહીંયા એક અક્ષ છે, આની ઉપર જ આ ચાકડો ગોળ ગોળ ફરી રહ્યો છે, રાઈટ. તો આ બધી ચાક ગતિ આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે. તો બધાને ખ્યાલ આવી ગયો કે ચાક ગતિ શું? એટલે આપણે અહીંયા અગત્યની કેટલીક વસ્તુઓ ભણ્યા. એમાંની પહેલી વસ્તુ શું ભણ્યા? તો પહેલી વસ્તુ આપણે એ જોયું કે દ્રઢ પદાર્થ શું છે, એ જોયું કે દ્રઢ પદાર્થની વ્યાખ્યા બોલ્યા કે દ્રઢ પદાર્થ કોને કહેવાય? તો એક એવો પદાર્થ જે સંપૂર્ણપણે કેવો છે? અપરિવર્તિત છે, બરાબર, સમજવા માટે ચોક્કસ છે.
અને એના કણો વચ્ચેનું અંતર બદલાતું નથી. તો આવા પદાર્થ શું કહેવાય છે? દ્રઢ પદાર્થ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે જોયું કે દ્રઢ પદાર્થની ગતિ કેવી હોય. પંખો છે તો પંખો એનો આકાર બદલાતો નથી, ચોક્કસ છે. એના કણો વચ્ચેનું એ પોતે કંઈ સાધન કરતો નથી, મતલબ કે એના કણોનું અંતર બદલાતું નથી, પરંતુ ગતિ કરે છે. તો એવી ગતિ કઈ છે? ગતિ સમજવા માટે આપણે આગળ વધ્યા તો આપણને એક શુદ્ધ સ્થાનાંતર ગતિ જોવા મળી. શુદ્ધ સ્થાનાંતર ગતિ કોને કહેવાય? તો એવી ગતિ કે જે ગતિમાં પદાર્થનો દરેક કણ કોઈ પણ સ્થળે સમાન વેગ ધરાવતો હોય અને આવી ગતિ થતી હોય તો એવી ગતિ શું કહેવાય છે? શુદ્ધ સ્થાનાંતરણ ગતિ કહેવામાં આવે છે. રાઈટ. હવે આ ગતિ તો ભણ્યા. હવે એના આપણે એક બીજો પદાર્થ જેમાં આપણે નળાકાર લઈએ છીએ. નળાકાર જ્યારે ગતિ કરે છે તેમાં આપણને એવું જોવા મળ્યું કે અહીંયા પદાર્થના દરેક કણ જે છે સમાન સમયમાં સરખો વેગથી આગળ વધતા નથી. રાઈટ. તો આગળ વધતા નથી પરંતુ ગતિ તો થાય છે. તો શુદ્ધ સ્થાનાંતર ગતિ નથી તો કઈ ગતિ છે? તો વેગ તો છે જ ને. તો એ ગતિ કઈ છે? ચાક ગતિ છે. અને સમજવા માટે આપણે એક રીત લીધી અને એ રીતમાં આપણે શું કહ્યું? એક અક્ષ લીધી અને એક અક્ષને અનુલક્ષીને આપેલા પદાર્થને સ્થિર કરી દેવામાં આવ્યો અને આપેલા પદાર્થને સ્થિર કરી દેતા આપણને જે ગતિ જોવા મળી એને શું કહેવામાં આવે છે? ચાક ગતિ કહેવામાં આવે છે. જેમાં જે રેખા જે અક્ષ તરીકે આપણે લઈએ છીએ જે આપેલા પદાર્થને સ્થિર રાખે છે એ અક્ષને ભ્રમણ અક્ષ અથવા તો ધરી કહેવામાં આવે છે. એને ઇંગ્લિશમાં કહેવાય છે એક્સિસ ઓફ રોટેશન. અને આવા આપણે કેટલાક એક્ઝામ્પલ વિશે વાત કરી. કયા એક્ઝામ્પલ વાત કરી? તો એમાંનું એક એક્ઝામ્પલ છે જાયન્ટ વ્હીલ છે, મેરી ગો રાઉન્ડ છે. રાઈટ. આવા બીજા ઘણા બધા એક્ઝામ્પલ છે, સિલિંગ પંખો છે, કુંભો ચાકડો છે. આ બધા એક્ઝામ્પલ આપણે આપી શકીએ જે ચાક ગતિનું આપણને ઉદાહરણ સમજાવે છે. રાઈટ. હવે આપણે એ સમજવું છે કે ચાક ગતિ એકચ્યુઅલમાં છે શું. ચલો હવે ચાક ગતિ છે શું એ સમજવું છે. તો ચાક ગતિના લક્ષણો કયા કયા હોઈ શકે? ચાક ગતિ શું છે? ચાક ગતિના લક્ષણો કયા કયા હોઈ શકે? તો આના માટે આપણે કેટલીક અગત્યની વિશેષ માહિતી મેળવીશું. ચાલો મેળવીએ. આપણે જોયું છે કે સ્થિર અક્ષની વાત કરીએ તો સ્થિર અક્ષ સમજી શકો છો. અહીંયા સ્થિર અક્ષ છે જેને આપણે અહીંયા ઝેડ અક્ષ તરીકે બતાવ્યું છે. બરાબર. આ ઝેડ અક્ષ છે એ ઝેડ અક્ષને આપેલો પદાર્થ જે છે કેવો છે? દ્રઢ પદાર્થ છે. એ પરિભ્રમણ કરતો હશે. હવે આ પદાર્થની રહેલા આપણને કેટલાક બિંદુઓ પણ આપણે જો અહીંયા P1 આમ ભ્રમણ કરતો હોય તેનું બિંદુ આપણને P1 આપ્યું છે, બીજું આપણને P2 આપ્યું છે. આ P1 ની સાપેક્ષે એનું કેન્દ્ર કયું છે? અક્ષ ઉપરનું C1 છે. P2 સાપેક્ષે એનું કેન્દ્ર કયું છે? C2 છે. અને એના દ્વારા આપણને શું એનું પોતાનું આપેલા કણનું એક વર્તુળ ભ્રમણાક્ષ જોવા મળે છે. અને ત્રિજ્યા પણ આપી છે કે આપેલા કોઈ બિંદુ P2 ની આપેલા કેન્દ્ર C2 થી ત્રિજ્યા કેટલી? R2. એ રીતે આપેલા P1 થી આપેલા અક્ષ પરની કેન્દ્રથી તેની ત્રિજ્યા કેટલી? તો R1 છે. બરાબર. અને આ અક્ષથી જે બિંદુ P1 P2 છે આ અક્ષ કરીએ અને બિંદુ P1 થી P2 છે બરાબર એના સુધીનું લંબ એ એનું શું બતાવે છે? લંબ અંતર બતાવે છે. જોઈ શકો છો અહીંથી આ ઉભી અક્ષ છે, આડી અક્ષ છે, ત્યાં શું કહેવાય? લંબ અંતર કહેવાય. આવી રીતના P3 જેવું અક્ષ પર આવેલું બિંદુ પણ સ્થિર રહે છે. એ રીતના આપણને P3 બિંદુ જે અક્ષ પર આપ્યું છે એ બિંદુ કેવું રહે છે? અહીં આગળ સ્થિર રહે છે. સમજીએ કે અનુલક્ષીને દ્રઢ પદાર્થના પરિભ્રમણમાં કે આપણે એક દ્રઢ પદાર્થને આપણે પરિભ્રમણ કરાવીએ છીએ કોને અનુલક્ષીને? એક સ્થિર અક્ષને અનુલક્ષીને. તો પદાર્થ શું કરશે? દરેક કણમાં વર્તુળમાં ફરે છે. આપણે જોયું કે અહીંયા P1 બિંદુ પાસે લીધો તો આ પણ કણ કેવો છે? વધુ ગતિ કરતો ભ્રમણાક્ષમાં લંબ અંતર R2 સાપેક્ષે. એવી રીતના P2 પણ શું કરે છે? વધુ ગતિ કરે છે. રાઈટ. તો હવે અહીંયા જે વર્તુળ છે એ વર્તુળ અક્ષના લંબ સમતલમાં જોઈ શકીએ છીએ કારણ કે ઊભી અક્ષને વર્તુળ કેવું મળે છે? આપણને લંબ સમતલમાં મળે છે. અને તેનું કેન્દ્ર ક્યાં આવેલું છે? દરેક વર્તુળનું કેન્દ્ર ક્યાં આવેલું છે? અક્ષ ઉપર આવેલું છે. તો વર્ણન કરીશું કે આકૃતિ 7.4 એક સ્થિર અક્ષ બતાવી છે. બરાબર. એમાં સ્થિર અક્ષને આપણે ઝેડ અક્ષ તરીકે લઈએ છીએ ને કારણ કે હવે આપણે એ અક્ષની સાપેક્ષે વાત કરી છે. હવે જે અક્ષની સાપેક્ષે આપણે અનુકરણ એટલે કે અનુમાન લગાવી રહ્યા હોય કંઈ કામ કરી રહ્યા હોય તે અક્ષને શું કહેવાય? નિર્દેશ ફ્રેમ કહેવાય. આપણે આગળ પણ કહ્યું છે નિર્દેશ એટલે શું? તો જેની સાપેક્ષે જેનું અવલોકન કરતા હોય એને શું કહેવાય? નિર્દેશ ફ્રેમ કહેવાય. તો આપણે અહીંયા કોની સાપેક્ષે વાત કરીએ છીએ? ઝેડ અક્ષની સાપેક્ષે. અને અનુમાન કહી રહ્યા છે આપેલા પદાર્થમાં રહેલા કણોનું. તો આપેલી આ અક્ષ શું કહી શકાય? નિર્દેશ ફ્રેમ કહી શકાય ને? યસ. હવે આવી સ્થિર અક્ષ જે અને અનુલક્ષીને એક દ્રઢ પદાર્થ છે એ ચાક ગતિ દર્શાવે. શું દર્શાવે છે? ચાક ગતિ દર્શાવે છે. કેમ? આપણે આગળ કહ્યું છે કે એના કણોનો સમય સાપેક્ષે સમાન વેગથી ગતિ કરતા હોય નહીં પરંતુ ગતિ હોય તો એ ગતિ કઈ કહેવાય? ચાક ગતિ કહેવાય. એવું કંઈક જ જોવા મળે છે. તો એક સ્થિર અક્ષની R1 અંતર પર દ્રઢ પદાર્થના યાદચ્છિક રીતે પસંદ કરેલા કણ P1 આપણે લીધું છે હમણાં આગળ વાત કરીએ એનું એ જ. અને આ P1 સ્થિર અક્ષ છે જે છે એના કેન્દ્ર C1 સાથે R1 ત્રિજ્યાનું વર્તુળ બનાવે છે. આમાં તમે કીધું એમ કે P1 બિંદુ છે એ આપેલી આ અક્ષ સાથે R1 ત્રિજ્યાનું કેન્દ્ર C1 સાથે શું બનાવે છે? વર્તુળ બનાવે છે. એ જ રીતે આપણે ફરી રિપીટ વર્ણન કરીશું કે આપેલું બિંદુ P2 છે આપેલી લંબ અક્ષ સાથે C2 કેન્દ્ર સાથે R2 અંતર બનાવે છે. લખી શકો છો. રાઈટ. અને આ બંને વર્તુળ કેવા છે? તો આપેલી ઊભી અક્ષના લંબ સમતલમાં જોવા મળે છે. હવે આકૃતિમાં દ્રઢ પદાર્થનો આપણે બીજો કણ P2 આપેલો છે કહ્યું એમ કે એનું અંતર કેટલું છે? સ્થિર અક્ષથી R2 છે. હવે આ કણ જે છે P2 એ R2 ત્રિજ્યાના વર્તુળ પર ગતિ કરે છે જેનું અક્ષ પર કેન્દ્ર કયું છે? C2 છે.
અને આ વર્તુળ પણ કેવું છે અક્ષના લંબ સમતલમાં. જો આપણે એકને એક વર્ણન કરી રહ્યા છે તમને યાદ આવી જાય એટલા માટે. હવે નોંધ કરો કે P1 છે અને P2 છે એ બંને દ્વારા બનતા વર્તુળો છે એ આપણને અલગ અલગ સમતલમાં આવેલા હોઈ શકે. આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણે બંને વર્તુળો આપણને અલગ અલગ સમતલમાં જોવા મળી રહ્યા છે, હોઈ શકે છે એવું. જો કે આમ છતાં આ બંને સમતલો સ્થિર અક્ષને લંબ જ છે, પરંતુ બંને જે આપણને સમતલ મળે તો આપેલી અક્ષને કેવા છે લંબ જ છે. હવે અક્ષ પર આવું બીજું કોઈ બિંદુ P3 ધારીએ અને એના કોઈ કણ માટે આપણને r કેટલું મળે છે 0, કારણ કે આપેલું બિંદુ P3 ક્યાં છે સ્થિર અક્ષ ઉપર જ છે, મતલબ કે વર્તુળ બનાવતું નથી. અને પદાર્થ જ્યારે ચાકગતિ કરતો હોય ત્યારે પણ આવો દરેક કણ સ્થિર રહે છે. તમે જાણતી જોશો કે આપેલો પંખો ગોળ ઉપર ફરી રહ્યો છે, પરંતુ આપેલા પંખા પર એવો કોઈ કણ તો હશે જે આપેલી સ્થિર અક્ષને સ્થિર રહેતો હશે. આ અપેક્ષિત છે કારણ કે તે અક્ષને સ્થિર અક્ષ પર જ રહે છે એટલા માટે. એટલે કે સ્થિર અક્ષ પર જે કણ હશે તો કેવો રહેવાનો સ્થિર રહેવાનો છે, બરાબર, રાઈટ. અને આજુબાજુ જે પાંખ્યા છે એ પાંખ્યાને આપણે અહીંયા બિંદુ P1 બિંદુ P2 કહી દઈએ, જે શું કહી રહ્યા છે અહીંયા ગતિ કહી રહ્યા છે, રાઈટ. એ આપણને જોવા મળે છે. તો આપણને એના માટે સમજવા માટે અહીંયા આગળ એક ભમરડાનું અને એક આપેલા ટેબલ ફેનનું આપણને એક એક્ઝામ્પલ આપેલું છે, બરાબર. હવે આ એક્ઝામ્પલ આપણે અગાઉની જે વાત કરી એની સાથે ડિટેલ્સમાં અગેન નેક્સ્ટ સેશનમાં વાત કરીશું. તો તમે નેક્સ્ટ સેશન તમને સારી રીતે યાદ રહે એના માટે આ સેશન બરાબર સમજી લો, જેથી આપણને હવે એના એક્ઝામ્પલમાં આપણી જે થિયરી ભણ્યા એને એપ્લાય કરવી થોડી ઇઝી પડે. ઓકે, તો નેક્સ્ટ સેશન સાથે ફરી મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.